સોમલની જગ્યા માથે મડડું બનાવ્યું મારી મેલડીનું મારા દાદાજી ભાઈ મડડું બનાવ્યું રે 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 મારી દાદાજી બની દેવી આમ જો આ તમને ખબર ન હોય આ મેલની કઈ રીતે આવ્યા તમારું મઢ કઈ રીતે આવ્યું આખા ઇતિહાસની વાત કરું મારો બાપુ આ ટપોરો હા નગરું સમજો ધોનવાથી મતલબ નથી પણ આયા મારી માતાઓ બહેનો બાળકો સમજે કે વિજયભાઈ કયા શબ્દ કહેતા હતા જીવા દાદા કઈ રીતે થયા કઈ રીતે મઢ થાપ્યો અને મઢ થાપ્યો એ પેલા તમારું કોઈ ગામ હતું ત્યાંથી વાત ચાલુ થાય બાપ નથી દાદો જીવો હાલિયા જસદ નથી મેલડી લઈ દાદો જીવો હાલિયા વસ્તી વધી ગઈ સાંભળો જસદની માલપા દાદા ભાયા થઈ ગયા ભાયા દાદાએ મેલડીનું ભજન કર્યું કે જે બળદ હતા કાળિયો ઢોળિયો બળદ લઈ ગયા હતા ટૂંકમાં વાત કરું પણ મારી મેલડી લાવી હતી દાદો ભાઈઓ અને દાદો જીવાએ બે મેલડીનું ભજન કરેલું હો સંજય ભલે કોઈ પૈસા બોલાવતા નહીં ઘડીક મારી વાત ઉપર શબ્દો છે માતાઓ બહેનો ના આજીજી છે આ તમારો દાદો જીવો કઈ રીતે આવે એની વાત કરું મારી જસદન ના છોકરી જેવી વાહ થાબીને હામો બે હાથ હાથ ધકાળી કાળ પડેલો ભુવા વરસાદ નહીં હાથ ધકાળી કાળ પડેલો અને જસદનની માલપા દાદાએ જીવાએ મંડાણ માંડ્યા હા ભુવા મુકેશભાઈ હાથ ધકાળી કાળ પડે સમજો તમે મિયાતરા પરમાર ખરા આપણે દલિતમાં આવી અસલ મંડાણમાં જાવ ને તો તમે મોલીના રાજપૂત છો બાપ દાદાજી વાલી યા ભગતી જોઈ મેલડી હારે હાલી હો રે એ કાળ પડે આય વાહ થાપી નો બે આ તારી મેલડી ની વાત છે વાહ થાપડી નો બે આ તારી મેલડી ની વાત છે એ કાળ પડ્યો ભોવા દાદા અશોકભાઈ બાલ ડોલ હતા દાદા જીવા પાસે એ લઈ હાલતા મને જામબાળી નું પાધરવાલું લાગે જામબાળી હો સોમલ પછી જામબાળી હુરધન એક છે પણ આપણે મારા બાપા મરી ગયા હોય તો હું પૂછું મારા બાપા હુરધન તમારા બાપા મરી ગયા એમને પણ અસલ હુરધન ને ઓળખો મને જામબાળી નું પાધરવાલું લાગે જામબાળી દાદા બે ભાઈ એ ભીખા તું તારા રીતે અને મને સોમલ ના ઝાડવા મારી મેલડીએ કીધું સોમલ ની માલપા આ ગામ દાદા જીવાએ વસાય ખબર નહોત કહી દો મને સોમલ ના ઝાડવા વાલા લાગે પણ ત્યાંથી નીકળ્યા ને જસદન ની માલપાથી પણ મેલડીએ કીધું તું હવાવેતની નાગણી થઈ અને જીવલા જો કદાચ મોર નો હાલું ને
તો મને સમજો આજ મુક્તાના ઝંડાની મને આજ આ દેવી પૂજકની મેલડીને તાજમ ન કરતો. એ સોમલની જગ્યા આવી અને હવે એની નાગની ફળી માંડી અને આ બેહી ગઈ અને જૂનો રાફડો એટલે દાદા જીવન એમ થયું કે આઝાદ ગામ વસાવું. હા પણ જીવલા હું એકલી નથી હો, તારું આખું મઢ લઈને આવી છું. અત્યાર સુધી કોઈ તને જાણ્યો નથી. મારા જીવલા એ તારી સાવરને મોમાઈને આખા તારા થડાને લેતી આવું તો માનજે તારી પીપળા વાળી મેલડી લાવી હતી. મેલડી લાવી હતી. ઈ જીવા દાદાએ અને જો રાઠોડ છે સાવડા છે પણ ઈ તો ભાણે એકા બીજી કામ કરવા આવતા એટલે રહેતા. બાકી આ સોમલ દાદા મિયાદરા જીવાય વસાવેલો બાપ. મારા દાદાજી બા હાથ હાથ કાલી કાલે પડ્યો મેલડી દાદાજી બા સોમલી માલપા હજી ભુવાઈ કાલ થાય કાલે જ કહેવાય ને. આ ભાઈ કૃપાલ ને આશીષ એ પેલા સના દાદા હતા, ઓકા દાદા હતા, એને વાતની ખબર છે. વડિયાની માલિપા માંડવું હતો ને મેં આ વાત કરી હતી બાપ કે મેલડી કઈ રીતે આવે. મારા જીવલા મારી મેલડી નો કંડિયો મારા જીવો મારી મેલડી નો કંડિયો લઈ લે અને કંડિયાની માલિપા હવાની નાગણી થઈ રૂપિયા જેવી ફળ માંડવું નહીં ને તો હું જસના છોકરી મેલડી નહીં. તારા મંડાણ નથી હાસો ને ભાઈ. બાકી તું હોય ને તો આ રાવા પાસાની તાકાત નથી. દાદો જીવલો આમ જો પગના તળિયે લઈને વિયો જાય બાપ. અને આજ તારી દેવનું ગાવું છે બાપ. અને તો બધા મિયાત્રા બેઠા અને એક એક હાંકલો નો મારે ને તો તમને દાદા જીવાને આમ જો જીવાના સમજે મને નાક ના ચાલે. યે દાદા જીવાની દીવી રમે રે દાદા જીવાની મેલડી રમે. મારી પીપળા વાળી દેવી રે મારી પીપળા વાળી દેવી. હાલ દાદા કોણ થાય કે મેલડી નું ભજન કર્યું હોય ભુવા અશોકભાઈ, મેલડી નું ભજન કર્યું હોય, મારી સાવણી નું ભજન કર્યું, મારી પીપળા વાળી નું ભજન કર્યું એટલે હુરદન થાય. બાકી વાડીએ જઈ અને ડેમો કરો ના બે ઢાંકણા ફી ગયા હોય કે હું હુરદન થાય, હુરદન ન થાય, હુરદન થાય મારી પાસે મોકલજો. ये दादाजी बाना नालियर लावो आवो, ये दादाजी बाना नालियर लावो लावो लावो, ये
નામના પ્રમાણ છો તારી વસ્તીને ખબર પડે બાપ. નામ જો, નામ જોજો. નકપાસ મને મેણો મારે નતા આવડે હો. એ નાના મોટી હરું ક્યાંથી લાવ્યો મારા જગલા, નાના મોટી હરું ક્યાંથી લાવ્યો મારા જગલા. એ નામ દેજો ખરેખર. આજ જો દાદો જીવો રમવા આવ્યો હોય અને દાદા જીવાની દેવી જો કદાચ આવ્યું હોય તો નામ દેજે. એ વસ્તીભાઈ પગે લાગો. હા દાદા જીવા. હા એવા તલવારું ના તોરણ રમે દાદો જીવો બિયા તરો હલો. એ તલવારું ના તોરણ હે દાદા આયા મારી સામે વાત કરો. કોણ બોલો? જો જો જીવો દાદા જો જો. આ તારી વસ્તી આવી. હા હા મેં તો કર્યો હતો ને. હા મેં તો કર્યો હતો ને. હે જે એ માંડવો ખરો હોય મેં તને કર્યો હતો. મારા બોલાવ્યો. હવે એ સાંભળો. એ જીવા દાદા રમવા જો આવી ગયા ને હોળે કલાય રમો. હવે જીવા દાદા ની પાઘડી જો પહેલી વાર આવ્યા છે. ये रमता रमता जाय आज दादो जीवो रे रमता जाय। ए भाई अतारे पागड़ी पागड़ी पीली વાર આવ્યા તો ખાલી મારી ગાવાની વાત હોય. અમારે કહેવાનું હોય એ પાઘડી આપો ને એટલે અબોસણ ગણાય છે બાપા. અત્યારે કાઈ નહીં તો અમે કહીએ. હોળે કળાય રમવા